પિતૃ જેની કાંઈ તૃષ્ણા રહી ગઈ મરવા ટાણે, ગમે એમાં ઈચ્છા રહી ગઈ, કોઈ સંતાનમાં રહી ગઈ, કોઈ મકાનમાં રહી ગઈ, કોઈ જમીનમાં રહી ગઈ, કોઈ ગમે એને રહી ગઈ, તૃષ્ણા રહી ગઈ. આશા ને તૃષ્ણા ના મરે એ કેત ગયા કબીર. આ બે નથી મરતા એટલે એને માટે એ જીવ ભટકે છે. પણ એના કુટુંબ માણસ એમ કે પિતૃ નડે એ ખોટો પ્રશ્ન છે. એ જે પિતૃ છે એના વડવાઓ જ છે. વડવાઓ કોઈ એના પરિવારને દુઃખી ના કરે. એવા હજારો દાખલા પિતૃના મેં મારી નજરે સામે જોયા ને એના પુરાવા ને સાક્ષી મેં જોયેલા છે. પિતૃ તો છે ને છે. પિતૃના ઋણમાંથી કઈ રીતે માણસ મુક્ત થઈ શકે? ઓમ નમો ભગવતે વાસુદેવાય, એનેથી છૂટી શકાય. બાકી કોઈ માણસ એમ કહેતું હોય કે હું આ મારા બાપા વાહે આ એટલો ખર્ચો કર્યો ને એટલો કર્યો ને, એ ખર્ચો એને એનાથી મળતો. પૂર્વ જન્મનું ભાગ્ય ભેરું પડે અને કુંડળી એક બને બે થાય તો જ કર્મ થાય. નકરી કુંડળી જોવાથી કે કુંડળી કાઢવાથી કુંડળીથી સુખી ન થઈ જાય. શ્રાદ્ધ એને મળતું જ નથી. આ તો આપની આવી રીતે પ્રણાલિકા હાલી આવે છે અને પિતૃને શ્રાદ્ધ નાખવેલ વાંચ નાખવી એટલે એ બાને માણસ કાંઈક ભાદરવા મહિનામાં કાંઈક કરતું થાય. બાકી એ માટે જિંદગી આખી વૃદ્ધાશ્રમમાં કાઢી હોય મા બાપે અને પછી કાગડાને નાખે વાંચ, એ કોઈ દી તરે? એવું ઘણા લોકો એવા છે કે એવું કહે છે કે ભાઈ પિતૃ નડી શકે અથવા કોઈ પણ રીતે પિતૃ નડતરરૂપ થઈ શકે. એક એવો વર્ગ છે એવું માને છે કે પિતૃ જેવું કશું હોતું જ નથી. હકીકત શું હોય બાપુ એમાં? પિતૃ આખો લોક છે. શાસ્ત્ર પુરાણ જે ગરુડ પુરાણ છે 18 પુરાણની અંદરમાં, એમાં ગરુડ પુરાણની અંદર ગરુડજીએ પ્રશ્ન કર્યા છે અને ભગવાન વિષ્ણુએ એના જવાબ દીધા છે. તો પિતૃ જેની કાંઈ તૃષ્ણા રહી ગઈ મરવા ટાણે, ગમે એમાં ઈચ્છા રહી ગઈ, કોઈ સંતાનમાં રહી ગઈ, કોઈ મકાનમાં રહી ગઈ, કોઈ જમીનમાં રહી ગઈ, કોઈ ગમે એને રહી ગઈ, તૃષ્ણા રહી ગઈ. એટલે આપણા કબીરજીએ કીધું છે મન મરે માયા મરે. મનને હોતે ઘણા ઋષિમુનિએ મારી નાખ્યું છે સમાધિ ચડાવીને. માયા મરે, માયા હોતે માયા છોડીને રાજા ભરતરીને ગોપીચંદ જંગલમાં વયા ગયા સાધુ જગ્યાને, માયાને ઠોકર મારી દીધી. એટલે મન મરે માયા મરે, મર જાય શરીર, આ શરીરે મરી જાય પણ આશા ને તૃષ્ણા ના મરે એ કેત ગયા કબીર. આ બે નથી મરતા એટલે એને માટે એ જીવ ભટકે છે. પણ એના કુટુંબ માણસ એમ કે પિતૃ નડે એ ખોટો પ્રશ્ન છે. એ જે પિતૃ છે એના વડવાઓ જ છે. વડવાઓ કોઈ એના પરિવારને દુઃખી ના કરે. પણ યાદી કરાવવા માટે કાંઈક ને કાંઈક તમને થોડીક ઠોકર લગાડે કે હવે જો આ કાંઈક અમને તારે તો અમને પાણી પીતા કરે તો, એટલે એને થોડુંક અહેસાસ થાય એ પાક દુઃખનું. બાકી નડે નહીં. પણ પિતૃ છે એ 100% પિતૃલોક આખો પિતૃલોક તો છે જ. આખા ભાગવતની અંદર એનું આખું વર્ણન આખું શ્રીમદ ભાગવત છે ને એની અંદર આખું એ બતાવેલું છે. પિતૃ છે, પિતૃ તો છે. સારા ખાતાનો આત્મા અને એની તૃષ્ણા રહી ગઈ હોય તો એ પિતૃ થાય. પણ પ્રેત યોની હોતે પણ છે. વધારે પાપી ક્રૂર હત્યારો એનો દેહ છૂટે ને એટલે એ પ્રેત થાય. એ પ્રેત ઘડીકમાં છૂટી શકે નહીં. પિતૃની પાછળ નારાયણ બલિ શ્રાદ્ધ કરીએ, કથા કરીએ ભાગવત તો એમાં તરે. પણ આ પ્રેતમાં તો પ્રેત બલિ શ્રાદ્ધ કરવું પડે. એ પ્રેત બલિ કરે તો એ પ્રેતમાંથી પિતૃમાં આવે અને પિતૃમાં એવા પછી એ તરે. એવા હજારો દાખલા પિતૃના મેં મારી નજરે સામે જોયા ને એના પુરાવા ને સાક્ષી મેં જોયેલા છે. પિતૃ તો છે ને છે. કઈ રીતે પિતૃના ઋણમાંથી કઈ રીતે માણસ મુક્ત થઈ શકે? પિતૃના ઋણમાં મુક્ત થવા માટે પિતૃ માટે કાંઈક ને કાંઈક એનું એ છૂટે એને માટે
ભાગવતજીનો મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એનેથી છૂટી શકાય. બાકી કોઈ માણસ એમ કહેતું હોય કે હું આ મારા બાપા વાહે આ એટલો ખર્ચો કર્યો ને એટલો કર્યો ને, એ ખર્ચો એને નથી મળતો. એ તો એનું લઈને ગયા છે. અહીંયા તમે કર્યું એ તમને મળે, એને નથી મળતું. તો એના ઋણમાંથી છૂટવા માટે એના જે વચનો હતા, તમને જે કહેતા હતા રેણી કેણી, એની પવિત્રતા રાખી, કાયમી એને યાદ કરી, અને એને યાદ કરીને ખોટું કર્મ ન કરે અને સત્કર્મ કરવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રના જાપ કરે તો પિતૃમાંથી ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. હા, એવું શાસ્ત્રો કહે છે. એ જ છે બાપુ કે ભાઈ જીવતા હોય તો એ મા બાપને સાચવતા નથી ને પછી એને શ્રાદ્ધ નાખે તો એનો શું મતલબ? એ ખોટું, એ મળતું જ નથી. શ્રાદ્ધ એને મળતું જ નથી. આ તો આપની આવી રીતે પ્રણાલિકા હાલી આવે છે અને પિતૃને શ્રાદ્ધ નાખવેલ, વાંચ નાખવી, એટલે એ બાને માણસ કાંઈક ભાદરવા મહિનામાં કાંઈક કરતું થાય. બાકી એ માટે જિંદગી આખી વૃદ્ધાશ્રમમાં કાઢી હોય મા બાપે, અને પછી કાગડાને નાખે વાયસ, એ કોઈ દી તરે ન તરી શકે. જીવતા જો જાયના નહીં મુવા પછી હું. એવું જ એક છે બાપુ કે એક વર્ગ એવું માને કે ભાઈ કુંડળી જેવું કશું હોઈ શકે, ઘણા લોકો એવું માને છે કુંડળી જેવું કશું હોતું જ નથી. હકીકતમાં શું હોય છે? ખરેખર કુંડળી છે ને એ ગ્રહ દશા માથે છે. આપણા જે 9 ગ્રહ છે ને, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ ને કેતુ, આ જે 9 ગ્રહ, એ ગ્રહોની દશા મહાદશા એ હાલતું હોય એટલે એ પ્રમાણે એના માનસ માથે થોડુંક અસર કરે. એ હાથ પછી કુંડળી બહુ બધી સત્ય છે એમ ના કહી શકીએ. ફેરા ભાગ્ય પડે છે. પૂર્વ જન્મનું ભાગ્ય ફેરું પડે અને કુંડળી એક બને, 2 થાય તો જ કર્મ થાય. નકરી કુંડળી જોવાથી કે કુંડળી કઢવાથી કુંડળીથી સુખી ન થઈ જાય, અથવા એનેથી કોઈ સુખની પ્રાપ્તિ થઈ જાય એવું નથી. પણ ભેરું તમારું કર્મનું બળ ભેરું હોય તો એ કામ થાય છે. એટલે સાચું તો કર્મની શક્તિ જરૂરી છે. કુંડળીને ફેરવી શકે તમારું સત્કર્મ, તમારી નીતિ, તમારો ધ્યેય, તમારો ધર્મ. હા.